એટીપીમાં બાયોએસે ટેસ્ટ ખાલી આઉટલેટ પર જ કરવાની હોય છે. ઇનલેટનો ડેટા રિપોર્ટમાં લખશો તો પ્રોબ્લેમ થશે. શું આવું તમે પણ સાંભળ્યું છે? ફેક્ટ એ છે બાયોએસે આઉટલેટ પર કમ્પલસરી છે. હા, પણ ઇનલેટ અને પ્રાઇમરી આઉટલેટમાં કરવું સમજદારી છે. એટીપી ઇનલેટમાં બાયોએસે ટેસ્ટ ROF1 કેટલું ટોક્સિક છે એ આઈડેન્ટિફાઈ કરે છે, પ્રોસેસ ચેન્જ અથવા કેમિકલ મિસયુઝ ડિટેક્ટ કરે છે અને ટ્રીટમેન્ટ ટોક્સિસિટી રિડક્શન ક્વોન્ટિફાઈ કરવામાં મદદ કરે છે. જ્યારે એટીપી પ્રાઇમરી આઉટલેટમાં બાયોલોજિકલ સિસ્ટમ સેફ ઝોનમાં છે કે નહીં એ પહેલા જ બતાવે છે. તો આઉટલેટ બાયોએસે એટલે કે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ અને ઇનલેટ અને પ્રાઇમરી આઉટલેટ બાયોએસે એટલે કે પ્રોસેસ કંટ્રોલ અને રિસ્ક પ્રિવેન્શન. બંનેનો રોલ અલગ છે. યાદ રાખો, આઉટલેટ ટેસ્ટથી પાસ અથવા તો ફેલ રિપોર્ટ મળે, જ્યારે ઇનલેટ અને પ્રાઇમરી આઉટલેટ ટેસ્ટથી સિસ્ટમ સેફ રહે. પાસ થવું અલગ છે, સિસ્ટમ સમજવી અલગ છે. થેન્ક યુ.